આમાં કેવું થાય છે ખબર છે કે ક્યારેક પછી એવું બને છે કે બે વ્યક્તિઓ નથી મળતા, બે વિઝિટિંગ કાર્ડ મળે છે. કે હું પુરુષો એક બે રીતે મને બહુ જ ગમે છે. તમારે કોઈ દિવસ સમાજનું બનાવતા તમે એમ કહો છો કે આ ભાઈઓનું સંગઠન છે, તમે એમ જ કહો છો ને કે સમાજનું સંગઠન છે. તમે કોઈ દિવસ કીધું કે અમારા પુરુષોનું સંમેલન છે. મહિલાઓમાં જ કેમ મહિલાઓ એવું કહે છે કે આમાં મહિલાઓનું સંમેલન છે, હે ને? શું કામ એ વિભાજિત કરો છો? જ્યારે પ્રકૃતિએ શિવ અને શક્તિ સાથે બનાવ્યા છે, સ્ત્રી અને પુરુષ સાથે બનાવ્યા છે, એનો અર્થ એ છે કે તમે જુદા નથી, એકબીજા માટે ને એકબીજા સાથે છો. એકબીજાની હામે આવો છો કેમ? કોઈ કારણ. અને પછી ધીમે ધીમે એક વ્યક્તિ એવું કહેવાનું કે સ્ત્રીઓના હિસાબે આમ છે, પુરુષો એમ કહેવાનું કે અમારે એમ કહેવાનું ભાઈઓના હિસાબે દુઃખી અમે છે, ભાઈઓ એવું કહેવાનું કે સ્ત્રીઓના હિસાબે દુઃખી છે. કદાચ મારું તમે આ સાંભળ્યું હશે, પણ તોય બે જણા બેઠા હોય ત્યારે હું ખાસ આ વાક્ય એક વાત કરતી હોઉં છું. ભાનુબેન, અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાક્ય હંમેશા એવું કીધું હોય કે આ સ્ત્રી અમારી જિંદગી બગાડી નાખી, આ સ્ત્રી અમારી જિંદગી બગાડી નાખી. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ ક્યાંક ને ક્યાંક કોઈક ક્ષણે આ વાત સાંભળી છે. અને પુરુષે સારા હશો ને બોલી નહીં શકતા હો તો તમે મનમાં કીધું હશે, પણ કીધું તો હશે. કોઈક ક્ષણે આ વાક્ય તો બોલાય જ ગયું હશે. અમારી કાર્યક્ષમતા ઉપર અમને ભરોસો છે કે તમે આ વાક્ય બોલ્યા છો. એવા દરેક પુરુષોને મારે બે હાથ જોડીને વિનંતી છે કે તમે એવું કહેતા હોવ કે એક સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું છે, તો એ ભાઈઓને કહું કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ સાચવતા હોઈએ, તમારા ચોખા ન બગડવા દે સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એવું તમે મને કહો છે? લાવ, ચોખા નથી બગડવા દેતા તમારા ઘરના. તમારા ઘરનું દૂધ ઉભરાય ને તો અમારા પગમાં સંધિવા. ઘણી વખત તમે કેટલી બધી બહેનો અહીંયા એવી હશે કે પડી એટલા માટે છે કે દૂધનો ઉભરો આવી જાય. તમને શું લાગે છે એ પ્લેટફોર્મ સાફ કરવાનો અમને કંટાળો આવે છે? ના, અમને ખબર છે કે આ દૂધની તપેલી ઉભરાવા માટે જે દૂધ એમાં આવ્યું છે એની માટે એક પુરુષે કેવા ખરા તડકાના, કેટલા ઉનાળામાં કેટલા જાકારા ને હાકારા આવ્યા છે. એટલા માટે એ પીડાથી અમે ઘર સાચવીએ છીએ. અને એક સ્ત્રી ઘર બનાવે, સાચવે, સંકોરે, મોટું કરે, સંતાનો કરે, આટલું બધું કરે, અને તેમ છતાં એક સમય સાંજે 30-35 વર્ષના લગ્ન જીવન પછી એક પુરુષ અમને એવું કહી દે કે ન ફાવતો હોય તો ઘર નીકળી જજો. એટલે 35 વર્ષે 20 વર્ષના લગ્ન જીવન પછી સ્ત્રીએ સતત એક ચિંતામાં રહેવાનું કે આ ઘર મારું છે કે નહીં, આ કુટુંબ મારું છે કે નહીં, આ સમાજ મારો છે કે નહીં. જ્યાં સુધી આવા ભાગલા પાડશો ને ત્યાં સુધી સમાજની સમસ્યા કોઈ દિવસ એક નહીં થાય. સ્ત્રીની અને પુરુષની સમસ્યા જ્યારે એક થશે ને ત્યારે જ સમાજ પ્રગતિ તરફ થશે. અને પછી આવા મંચ ઉપરથી કોઈ એક વ્યક્તિ કે એક પાત્ર માટેની સમાજે આવતા દિવસોમાં કઈ રીતે રિએક્ટ કરવું એની ચર્ચાઓ અને વિચારણાઓ થશે. સ્ત્રી આમ જુઓ ને તો તમામ સ્ત્રી સવાલ પણ છે અને જગતના તમામ સવાલનો ઉકેલ પણ છે. સ્ત્રી સમસ્યા પણ છે અને સ્ત્રી આનંદ પણ છે, સ્ત્રી પ્રેમ પણ છે અને સ્ત્રી ઈર્ષાય છે. મેં તો અનેક વાર કીધું છે કે માતાજીઓના અલગ અલગ પ્રકારો છે. સૌમ્ય છે, રુદ્ર છે, સંગીત છે, માળા છે, કેટલા બધા માતાજીઓના સ્વરૂપ અમારી અંદર છુપાયેલા જ છે. તમે જે રીતે અમારી પૂજા કરશો ને એ રીતે અમે દર્શન દેશું. તમે અમને પૂછશો તમે લક્ષ્મી થઈને વરસશું, તમે ડોળા કાઢશો તમે મહાકાળી સ્વરૂપે તમને પ્રગટ થશો. તમારે જે સ્વરૂપ જોતું હોય એની પૂજા તમારે અમારી કરવી, કારણ કે અમારી અંદર તો છે દેવીઓનો. અને બીજું અનેક વાર આપણે કહી ચૂક્યા છીએ કે ઉમરાવાળીને રાજી કરશો ને તો ડુંગરાવાળી રાજી થાય મારા બાપ, ઈ વગર શક્ય નથી. હવે સવાલ એ છે કે પુરુષોએ તો સ્વીકારી લીધું કે તમે શક્તિ છો, તમે ઘણું બધું કરી શકો એમ છો, તમારામાં ઘણી બધી આવડત છે, તમે ઘર, પરિવાર અને બાર બિઝનેસ બંને જ સંભાળે. હમણાં જ મને ભાનુબેને કીધું કે 2 વર્ષ પહેલા અચાનક એક એવી સમસ્યાઓ આવી ગઈ ફેમિલીની કે એને આખું, જે એણે ક્યારેય બિઝનેસ નહોતો ઉપાડ્યો એ સ્ત્રી બિઝનેસ સંભાળી લેવો પડ્યો. એટલે કે જ્યારે આવી પડે છે ને મુશ્કેલીમાં, સ્ત્રી છે ને એ મુશ્કેલીમાં સૌથી વધુ શક્તિ થઈ જાય, કારણ કે શક્તિનું સ્વરૂપ છે.
એનામાં જેટલી મૂંઝવણ તમે એને જેટલી બાંધો, જેટલી તકલીફમાં નાખો ને, એટલે તમે જો કોઈ પણ વિધવા સ્ત્રી હોય ને એ બહુ લાંબુ જીવી જાય, પોતાના સંતાનોને ભણાવે, એના સંતાનોને ક્યાંય પણ પહોંચાડે. પણ એક વિધુર પુરુષ હોય ને એ ધીમે ધીમે વાંકો વળતો જાય, થોડો થોડો મૂંઝાતો જાય. એની માટે સર્વાઈવ થવું અઘરું પડે, કારણ કે ઓલી પહેલી ચાની ટેવ હોય એની માટે રાહ જોવાની. ઓલું તો હાસિદ ધરી દેવાતી હતી, ઓલા તૈયાર બધું મળતું હતું. એટલે સ્ત્રી પાસે એ આવડત છે, એ ક્ષમતા છે કે પોતાનું એક રીતે કરી શકે એમ છે. પણ સવાલ એ થાય છે કે સ્ત્રીને સતત એ યાદ કરાવ્યા રાખવાનું. અમારા જેવા મોટિવેટરોએ, આવી બધી કવિતાઓએ સતત તમને યાદ કરાવ્યા રાખવાનું, તમે આ કરી શકો એમ છો, તમે આ કરી શકો એમ છો, તમે આ કરી શકો એમ છો. બેને એવું કીધું ને કે ભાઈ ઈચ્છા શક્તિ પ્રબળ રાખો. ઈચ્છા શક્તિ ક્યાંથી બેન પ્રબળ રાખીએ? સવારે ઉઠવું હોય ને તો સવારે 3 વખત એલાર્મ મૂક્યો હોય, ઈચ્છા શક્તિ વહી જાય છે એલાર્મ બંધ કરી કરીને. એટલામાં નાનામાં નથી હચવાતી ઈચ્છા શક્તિ, તોલામાંથી ક્યાં થાય? હમણાં થોડાક વખત પહેલા એક મને સ્વામીજી મળ્યા ને, તો એ બધી આત્માની એવી બધી વાત કરતા હતા. મને કે આત્માની શોધ છે ને એ જ સાચી શોધ છે, બાકી બધી વાતું છે. એટલે મેં કીધું સ્વામીજી અમારે તો એવું છે કે દૂધ ઉભરાઈ જાય તો હાણસી નથી મળતી, આત્મા ક્યાં ગોતવા જાઓ? આમાં હામી હોય એ નથી મળતું, નથી દેખાતું, અમને ક્યાંથી મળવાનું? અહીંની વાતો કરો ને તો આપણે જીવીએ ને સમજાય કે આ બધી કેટલી તકલીફ છે. સ્ત્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આકાશ સુધી પહોંચવાના બદલે પેલા આંગણા સુધીની સમસ્યાઓ અને પોતાની જાતની થોડીક પ્રોબ્લેમ વિશે વાત કરી લો. આપણે એવું માનીએ છીએ કે મને પ્રોબ્લેમ સાસુના હિસાબે છે, મને પ્રોબ્લેમ દેરાણીના હિસાબે છે, મને પ્રોબ્લેમ જેઠાણીના હિસાબે છે, મારે પ્રોબ્લેમ છે નણંદના હિસાબે છે. અને અત્યારે તકલીફ એવી છે કે આજથી 10 વર્ષ પહેલા દીકરો દીકરી સમાન, દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ જ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા, દીકરો અને દીકરી સમાન છે, એક સમાન છે, સાથે ઉછેર કરે છે, બંનેને સરખું ભણાવે છે, આગળ વધારે છે. પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી, દીકરા બિચારા ક્યાંય રહી ગયા ખૂણામાં. કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાઈ જાય પછી એનું દીકરીનું ચાલે. ઘરમાં રંગ બદલાવ હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ. એટલે છોકરાને સતત એક ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય, મને તો લાવ્યા શું કામ આ પૃથ્વી પર? કંઈ પૂછવાનું જ નહોતું, કરવાનું જ નહોતું, કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા. દીકરીઓને મારી નમ્ર વિનંતી છે, નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી નણંદ ન ગમતી હોય ને તો તમે કોકને નહીં જ ગમતા હો. આવીને પહેલું વહેલું તમે જો અત્યારે કેવું થાય ખબર છે કે દીકરીઓ ઘરે આવીને એટલે પહેલું વહેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા? ઓલી જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સપના હોય, એને પોતાનું ઘર બનાવવું હોય, એને પોતાનું આમ કરવું જોઈએ. એટલે પહેલું વહેલું તમે આવીને એમ કહો આખું કામ બદલાયું, એટલે તરત ઓલી મમ્મીને એવું થઈ જાય ખાચી વાત છે, આનું હલવા ન જ દેવાય, તરત સોફા બદલાવી નાખે. એટલે ઓલી ભાભીને એવું થાય કે મારા ઘરમાં આ કેમ માર કરવાનું, સોફા એ કેમ માર રાખવાના, કેમ અત્યારે આ? જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો. તમારી મમ્મી બીમાર પડે, હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના, તમારી ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપ્યા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો, મમ્મી તારું ધ્યાન રાખજે, એમ નહીં. જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો 10 દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે. પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત નથી સારી તું આવતી રહે. અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો. એવું ન કરો. તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે, તમારી દીકરી સાથે નહીં. આજે નહીં તો કાલે બધું જ એને આવવાનું છે. આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે. ગમે એવી મોટી ઓળખાણ હશે, ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે, તો તમારા ઘરના લોકર તો નહીં જ લઈ જવા દે, તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે. એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુને સરસ મજાનું ઘરેણું આપી દેવાનું. વહુને એમ થાય કે મારા સાસુ છે કાંઈ, એ પછી લઈ લઈએ આપણા ગયા પછી. એના કરતા અત્યારથી આપો ને.
આટલા બધા તમે ઘાટ ઘરના ભેગા કર્યા છે, દર એનિવર્સરી એક બર્થડેમાં આપો તો વહુને એમ થાય. પણ આપણી તકલીફ એ છે કે દેવાનું હોય ત્યારે દીકરીને અને લેવાનું હોય ત્યારે વહુને. જવાબદારીઓ તો કે વહુ નિભાવશે, ફાયદાઓ તો કે દીકરીને આપો. ત્યારે તમારું દરેક દીકરીઓને પણ વિનંતી કે તમારું શિક્ષણ ક્યારે તમને કામ લાગે ખબર છે? અહીંયા કન્યા કેળવણીની કેટલી બધી વાતો થઈ અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે. તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતાં વધુ, તમારા સુખ કરતાં વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે. તમને નારી સ્વતંત્રતા ત્યારે સમજાય છે કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, એટલું સમજો કે મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી ન થવી જોઈએ. પછી તમારી સાસુ હોય, તમારી નણંદ હોય, તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી, 4-5 પાત્રોને તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને. હું એવું નથી કરતી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઓ અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો, પણ તમારી આજુબાજુની 4-5 સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો. જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોળાઈ ગયા એનું દુઃખ છે, એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે. અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા રાખે, આ વહુની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય, મારી સામે તું આને કહી દે કે આને એમ નથી દાળ બરાબર બનાવી. તમને શું લાગે છે આ બેડરૂમમાંથી જ્યારે અવાજો આવતા હોય છે એ આ માથાકૂટના જ હોય છે? અને દીકરાની વહુને એમ છે કે તમે મારી સામે કહી દો મમ્મીને કે મારે જવું છે એમ. એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે બલકતી પતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું. એવું શું કામ કરવું જોઈએ? અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડાનું રીંગણાનું શાક નહોતો ખાતો, હવે પ્રેમથી ખાવા માંડ્યો છે, એક સ્ત્રીએ બનાવ્યો છે તો મોઢું બગડવાની જરૂર નથી. કાં અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યા, હવે રીંગણા ખાવા માંડ્યો? એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવ્યો હતો. કેમ કે જો અત્યારે પણ આ જે 2023માં પણ કોઈ છોકરો છે એ થોડોક છેલબટાવ થઈ જાય, રમતિયાળ થઈ જાય તો આપણે વડીલો શું સલાહ આપીએ? ખીલે બાંધી દો, પરણાવી દો. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે, જેનું નામ પત્ની છે. તો તમે જ્યારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો, અમારા દીકરાને સુધારણા કરો, એ કરી રહ્યું ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય? કેવા સીધા થયા? વહુ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા. તમારી સાસુએ 20 વર્ષ પહેલા આ ડાયલોગ માર્યો હતો, રાજી થાવ. વહુનો વાહો થાબડો વાહ દોસ્ત, અમારાથી નો થયો 25 વર્ષે, ત્યાં 2.5 મહિનામાં કરી દેખાડો. આને કહેવાય સ્ત્રી સશક્તિકરણ. તો પહેલા ઝઘડા વખતે તમારી દીકરાની વહુ એની મમ્મીને નહીં તમને ફોન કરીને પૂછશે મમ્મી આજ મોઢું બગડી ગયું, કરવું હું? પણ તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી, એવો સંબંધ નથી કેળવી શક્યા, ના જેઠાણી સાથે, ના નણંદ સાથે, ના વહુ સાથે. એટલે પહેલો ડાયલ ફોન ઇમરજન્સી કોલ જાય મમ્મી, અને મમ્મી તો આમ બેઠા જ હોય રાઇફલ લઈને, મમ્મી આજે આવું થયું. જો બેટા એક વસ્તુ યાદ રાખશે, મેં બાનું સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું. તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે ને તો તારે આજીવન સહન કરવું પડશે. દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં, અહીં ધીંગાણું પતાય આવું, પતન નિરાતે કહું હું થયું. હું માનું છું કે દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે ત્યાં દીકરી સચવાય છે, દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે. આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને, એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો, અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે, અબ્રાહમ લિંકનની કથા છે. અબ્રાહમ લિંકનના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે. પછી ખેતર વેચી નાખ્યું ને એ ખેતરના ફૂલોને પાણી પાવા જતા. એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે, હવે તે આપણે શું કામ પાણી પાવા જોઈએ, ક્યાં આપણું છે? એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે, એટલે મારે પાણી આપવા જવું જોઈએ.
એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે એને થોડો સમય આપો એ માટીમાં. અને તમે તો ખેડૂત પુત્ર છો, તમને તો તમારાથી બધું જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું, વાવવું શું, લણવું શું, ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય અને ક્યારે પાક લણી લેવો એ તમને ખબર હોય. તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના. તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ એ ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો કે જેથી કરીને બીજ ઉગી નીકળે, વટવૃક્ષ થઈ જાય. એ બધી પરંપરામાંથી તમે છો. તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય. તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય, અનુભવતી જાય. પહેલી વખતે એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મીએ એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય તો પહેલા જ ધડાકે કહી દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે. એના બદલે સરસ દાળ થઈ, બેટા સરસ બનાવી, કંઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો, અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટની ખાતા હતા, મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે. કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે. ત્યારે પપ્પા મમ્મીને તકલીફ થાય કે યાર 2 જ દિવસમાં 48 કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે. અમારે ત્યાં આવું બહુ, અમારે ત્યાં કપડા આમ જ ધોવાય, અમારે ત્યાં રીન જ વપરાય. એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે, પણ તમે એને એટલી મોકળાશ આપશો ને તો. અને દીકરાની વહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને એમ એક પુરુષ પણ તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે. તમારા ઘરમાં એના નાના એવા રૂમમાં તે તમારા બધા જ કપડાં સમાઈ જાય ને એટલો એ વોર્ડરોબ બનાવી દે છે. કોઈ ભાઈઓએ અત્યાર સુધી એમ કીધું કે તમારા પપ્પાને કહેજો કપડાનો વોર્ડરોબ આપે એની સાથે એક રૂમે આપે, અમારા ઘરમાં જગ્યા નથી. પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય. આ માત્ર ઘરનું રિનોવેશન નથી, મન અને હૃદયનું રિનોવેશન છે. એને ખબર છે કે હવે થોડું પહોળું કરવું પડશે કારણ કે પાત્રને સમાવવાનું છે. એ લોકો એ તૈયારી કરે જ છે, પણ હવે આપણી જ તૈયારી એમાં સમાવવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ન કરી શકે. અને બધી બાજુ અત્યારે એક ચાલે છે કે કન્યા કેળવણી કરો, કન્યા કેળવણી કરો. ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ. છેલ્લા 50 વર્ષથી તમે કન્યા કેળવણી કરો છો. કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું. હવે થોડું કુમારોને કેળવો, કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું. ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો. અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે, નોકરી કરતી જોઈએ છે, ટેલેન્ટેડ જોઈએ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે, તમારા શેર બજારમાં એને ખબર પડતી હોવી જોઈએ એ છે. અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય. આ બધું કરવું મુશ્કેલ છે. એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરો. તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી જોશે તો એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવાય પડશે. અત્યાર સુધી એક જુદી જ વિચારધારાઓમાં અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં. તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે, કોઈક બેને પૂછ્યું તમને શું કર્યું, તારે શું કામ છે? પહેલો જવાબ આવે તારે શું કામ છે, બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે. અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું, પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો હશે ને વળાય કેટલો, એટલી તમને ખબર પડે. અમને એ નહીં ખબર પડતી હોય કે તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે, તમારા ઉપર કેટલા ટેન્શન છે, એ કદાચ અમને નહીં ખબર પડતી હોય, પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય. તમે જુઓ આ આખું છે ને વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, સ્પર્શનું એક સરસ મજાનું શાસ્ત્ર છે. કેમ બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય. ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે કે એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી.
તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી, તો એ તમે બહુ વહેમમાં છો. તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો. છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, પાર્ટી મૂસમાં નથી. અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય, તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય, તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય, પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય, તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો? નહીં, ખબર અમને બધી જ પડતી હોય છે, પણ અમે રાહ જોઈએ કે તમે કયો. પણ પુરુષનું ખબર નહીં, આપણા ઉછેરમાં જ કાંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં, પુરુષે થાકવાનું નહીં, પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં, પુરુષે હારવાનું નહીં, પુરુષે આળસ નહીં કરવાની, એણે સવાર ઉઠીને વયું જ જવાનું, કામ કરવાનું જ તે. પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં, પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવારે છે, મરી પરવારે છે, પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે, પુરુષોના સપનાઓ સૌથી વધુ રોંધાઈ જાય છે. એ તે લગ્ન પહેલા બાઇક લઈને આટા જ માર્યા હતા એને હાંજ પડે, પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે, એને સંતાન થાય, એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડરોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કરી નાખે. અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું, શું પહેરવું, શું પહેરવું. આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે. અમાર શું છે જે હોય હાલે. અને બહેનોએ સાડીથી લઈ, ઓર્નામેન્ટ્સથી લઈ, ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાયું હશે. અને બધું બદલાયું પછી એમ કહેશું કે ઓલી નાકામાં કાંઈ લઈ લેવાનું નહોતું, જરાય નહોતું સારું કહેવાનું. તો આજ હું એક વાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે, એટલા માટે પુરુષો આગળ છે. શું પહેરવું એ નહીં, શું કરવું તરફ એમની દ્રષ્ટિ છે. અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી, તો સાવ એવું નથી. ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી, આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી, આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી. મને કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય. આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર જ સ્ત્રી છે. એની સ્માઇલ છે, એની આંખ છે, એની ભાષા છે, એનું લઢણ છે, એનું વલણ છે, જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો, ગમે એવો વસ્તુ હોય, એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય કે નથી કેવું મારે કાંઈ. બંને પક્ષે બોલબોલા થાય ને એટલા માટે છૂટાછેડા થાય છે. એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે. વૈજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને તો એને રૂઝતા વાર લાગે. બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂઝતા વાર લાગે. મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂઝાતા વાર લાગે, પણ આજ સવારે મને અંકિતાબેને ચા પાઈ હોય એનાથી મારી જીભ દાજી ગયું હોય અથવા બટકું ભરાઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય ને તો એ ઘાવ તરત રૂઝાઈ જશે, એ યાદ નહીં રહે. શું કામ? કારણ કે એવા લાળ છે. લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂઝાઈ જાય. મિત્રો, જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂઝાઈ જાય, પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂઝાય નહીં. એને રૂઝાતા બહુ વાર. આખી મહાભારત એ જીભના કારણે થઈ છે, આખી રામાયણ એક મંત્રાની જીભના કારણે થઈ છે. થઈ જાય બોલવાની ઈચ્છા, થઈ જાય કહી દેવાની ઈચ્છા થાય, પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટો એક ખજાનો આપ્યો જે પુરુષને નથી આપ્યો. એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો. એ તમારી પોતાની કરન્સી છે, એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યોછાવર થઈ જાવ. કોઈ પણ વ્યક્તિ ધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઇલથી જવાબ આપો, અચ્છા એવું થયું છે, સોરી. પછી એ સોરીમાં બોલી નાખે. પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને પછી થોડી વાર પછી, એક દિવસ પછી, 2 દિવસ પછી તમને એમ કહેશે કે ઓલા આપણે સેલ આવ્યો તાર જાવું જ સાડી લેવા. એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર? કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી, એ વાંક મારો હતો.
તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું તે ભૂલી જાજો, એને આપ્યું જ છે. તમને પહેલી વાર નહોતું આઈ લવ યુ એને કીધું જ તું. એનું સ્વરૂપ જુદું હશે કદાચ. એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે. એટલે એનો થોડોક એવો મલાજો પાડો. એને 2-3 વસ્તુની જ અપેક્ષા છે. અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે, પણ સમાધાન પહેલા સમજણ છે. સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય. કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એડજસ્ટ નહીં કરવાનું. એડજસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય. સાહેબ, એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. અત્યારે તમે એક સોફામાં 3 જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું છે ને? નાની એવી જર્ની આ 3 કલાક 4 કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ 40 વર્ષની યાત્રા 50 વર્ષની યાત્રામાં તમે થોડું ઘણું એડજસ્ટ કરી શકો? અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો. ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે. એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે. તો એવી ક્યાં વાત આવી ગઈ છે? એવું કયું વસ્તુ એવું થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે છે, ભાઈઓ બહુ વચ્ચે આવે છે. અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી. ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે. એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી. એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે, તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે, તમે અત્યારે શું વિચારી રહ્યા છો. થોડુંક કહેવાનું રાખો. અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે. કેટલા બધા પુરુષોને પહેલા એક સ્પેલ હાર્ટ એટેકનો હતો, હવે બ્રેઇન સ્ટ્રોકનો છે. શું કામ છે? એવું કઈ ચિંતા છે કે જે તમે અમેનને કહી નથી શકતા? અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય, સૌથી વધુ ચિંતા મમ્મી કરતા પણ ક્યારેક વધુ, એ તમારી પત્ની છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે વ્રત કરે છે, જે પાઠ પૂજા કરે છે, એને પૂછજો કોઈ દી એને એવું એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું નહીં. એને પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ 100 વર્ષનો થાય. અમે કેટલા બધા વ્રત તમારી માટે, તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબુ જીવીએ? તમે ક્યારે કીધું હશે કે આને કેમ કાંઈ નથી થતું? તમામે તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે, ઘરની શાંતિ માટે, તમે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે, તમારી સમૃદ્ધિ માટે. માં હોય ને એને તો 3 દીકરા એટલે 3 દીકરા માટે પ્રાર્થના કરવી પડે. અમારે એક જ. એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ. એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો. અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ. તમારે તો હંમેશા આવવું જોઈએ, કોઈ દી કકડાટ જ તમારો હોય. એટલે પહેલી વારમાં નક્કી કરી નાખે છે આને સાંભળવાની ક્ષમતા જ નથી, એટલે એને કહેવાની ક્ષમતા ગુમાવી નાખે છે. એ તમને એવું કહે કે આજે ફલાણા ભાઈએ છે ને સહેજ આમ કર્યું, તો ત્યારે તમારે જ કરવાની જોઈએ. ક્યારેક એને એવું થઈ જાય છે કે નાનો ભાઈ છે વ્યવસ્થિત નથી, એ થોડો આડી લઈને જતો રહ્યો છે. ત્યારે એક ચિંતા સાથે ઘરની વ્યક્તિ તમે છો એટલા માટે તમને એમ કે ના ને, ત્યારે આપણે તરત ઉલટા ઘોટે ન ચડી જવાય કે મેં તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે, પણ તમને અમે હાર નહોતા લાગતા, અમે તમને એમ થતું કે તમારા ભાઈ છે એટલા માટે. એવા સમયે તમારા પતિને સંભાળો, સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે, થોડીક શાંતિ તો રાખો, થોડી ધીરજ તો રાખો, તો એ તમારી સલાહે લેશે. પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો, તમે બધા મજા માર્યો, તમે લોકો શાંતિ માર્યો, તમને ન ખબર પડી જોઈએ કે આપણા ઉપર કેટલું દેણું છે, તમને એ ન ખબર પડી જોઈએ કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે. કારણ કે ઓલું પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નહીં પડવાનું, તારે હારવાનું નહીં, તારે રડવાનું નહીં, તારે આજીવન લડ્યા જ રાખવાનું.
પછી લડ્યા રાખે ને એક દિવસ બ્રેઇન ના પાડી દે ને એકવાર હાર્ટ ના પાડી દે, ધડાંગ. સો બેટર કે એકબીજાના પૂરક બનો, એકબીજાને સંભળાવવાનું નહીં સાંભળવાનું શરૂ કરો. આપણે તો એકબીજાને સંભળાવવામાંથી જ ઊંચા નથી આવતા. કહી દેવું કીધે કોનું હારું થયું છે. આજ તમે મને કહી દીધું, ધારો કે નેહલબેન તમે જરાય હારા નથી લાગતા, તો શું થઈ જાય, ફેર શું પડે. જે લોકો એક એવી વિચારસરણીમાં માને છે ને કહી દેવું જોઈએ. અને પાછું એક જુદી એક વિચારધારાઓ છે. મારા પેટમાં મેં પાપ નહોતું, મેં સાચું હતું એ જ કીધું હતું, સાચું હતું એ જ કીધું. દરેક સાચું કહેવાની એક રીત હોય અને કહેવું જ જોઈએ દરેક સાચું, એવું જરાય જરૂરી નથી, જરાય જરૂરી નથી. અને ક્યારેક એવું બને કે તમારા પતિ ક્યાંક તમારાથી છુપાવે છે, અથવા તો તમને એવું લાગે કે ખોટું બોલે છે. હું સાચે કહું છું કે તમારા પતિને ખોટું ક્યારેક એટલા માટે બોલવું પડે છે કે એમાં આપણો સ્વભાવ ક્યારેક જવાબદાર હોય છે. એમ કે મમ્મીને નહોતો ગયો, એવું તમારાથી છુપાવે કે હું નહોતો ગયો. અને જો ધારો કે તમને એમ કે ગયો તો, હા તમારે ન્યા જવાનો ટાઈમ છે, અમને બહાર લઈ જવાનો ટાઈમ નથી, તમને ઘડીક વાર એવું નહોતું કે મારી દવાખાને આવું. એટલે આટલા બધા પ્રશ્નો કરતા એને એમ થાય કે આ કેવું જ નથી. અને પછી તમને એમ થાય કે અમારાથી છુપાવે બહુ, મા દીકરા ઘુસર ફુસર જ કર્યા કરે. એવું કાંઈ નથી, એને કશું જ નથી છુપાવું, એને બધું જ વ્યક્ત થવું છે જો તમે અવકાશ પૂરો પાડો તો. છૂટાછેડામાં જેટલો માનો રોલ છે ને એટલોય ક્યાંક સાસુનોય રોલ છે. બંને એટલા જવાબદાર છે. અને બીજી ત્રીજી સૌથી મહત્વની વાત કે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ વ્યક્તિ તમારા સંબંધ ન તોડાવી શકે જો તમે મક્કમ હો ને તો. ના સાસુ કે ના તમારી મમ્મી. તમને તમારા ઉપર વિશ્વાસ નથી, તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી ને એટલે સંબંધો તૂટે છે. અને સગપણમાં અત્યારે સૌથી વધુ માથાકૂટોની તકલીફ થાય છે. બધાને ભણેલો છોકરો જોઈએ, ગણેલો છોકરો જોઈએ, રમતિયાળ છોકરો જોઈએ, સેન્સ ઓફ હ્યુમર સારી હોવું જોઈએ, ખૂબ કમાતો હોવો જોઈએ, એને 4-5 ફ્લેટ હોવા જોઈએ, ડ્રાઈવર વાળી ગાડી હોવી જોઈએ, દર રવિવારે બહાર જમવા લઈ જતો હોવો જોઈએ, વિદેશ ટૂર કરાવતો હોવો જોઈએ. આ બધું હોવું જોઈએ, બધું હોવું જોઈએ. અને પાછો ભુજમાં રહેતો ન હોવો જોઈએ, કારણ કે દેશમાં રહેવાનું નહીં. એવી દરેક બહેનોને વિનંતી છે કે તો તમારા ભાઈઓને દેશે કોણ? તમને જો ન રહેવું હોય આ જગ્યાઓમાં તો આ જગ્યામાં કોણ આવીને રહેશે? એના બદલે તમે જ્યાં છો ને એને વિદેશ બનાવો. કે બહારની છોકરીઓને એમ થાય કે રહેવા અહીંયા જવાય. જો હમણાં જ ભાનુબેન લોકોએ ઘર કર્યું આ વર્ષે જ તે નહીં, એને ત્યાં મજા આવતી હોય એટલે ઘર કર્યું છે? ના, એને ખબર છે આ રૂટ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ ઓલા જોક જેવું છે કે છોકરાની મમ્મી હોય ને એને બહુ જ સરસ છોકરી જોઈએ, રૂપાળી જોઈએ, લાંબી જોઈએ, સંસ્કારી જોઈએ, ભણેલી જોઈએ, ગણેલી જોઈએ, રસોઈમાં આવડત હોવી જોઈએ, ચૂપ રહેતી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, અમારે 7 પેઢીનું ધ્યાન રાખે એવી હોવી જોઈએ, નિવેદ કરતા હોવી જોઈએ. આટલી બધી ડિમાન્ડ હોય એક છોકરાને મમ્મીને કે છોકરી આવી હોવી જોઈએ. અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ. આમાં તમે એમ કહો બેનો બહુ ડિમાન્ડિંગ છે, અમારી એક જ છે કે એ આ એક ન હોય તો આપણે લડી લઈએ. એનો અર્થ એવો છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો બીજી સ્ત્રીને સેટ થવામાં તકલીફ પડે છે. જોકમાં હસાઈ તો ગયું, મજા તો આવી ગઈ, પણ એનો અર્થ તો આપણે એવો કાઢવાનો રહે ને. કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમાવવામાં મદદરૂપ નથી કરતી? કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ નથી કરતી? સાહેબ, આપણે ત્યાં તકલીફ એ થઈ છે કે સ્ત્રીઓને જગ્યા ખાલી કરતા નથી આવડતી. એ આવડવી જોઈએ. થોડું છોડવાનું રાખો. આપણે બધું આપણને ચોક્કસ ઉપરવાળાએ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય, પણ એ જુડાની એક ચાવી સમયાંતરે ઓછી કરતી જવી જોઈએ. આજે રસોડાની કરી, કારબારની વસ્તુ લાવવાની કરી, પછી કુટુંબની કરી, પછી રિવાજોની કરી અને પછી સત્સંગ તરફ જવાનું હોય. આ તો પથારીમાં પડ્યા રહે ત્યાં સુધી બાને પૂછો. અને પછી બા એવું કે આટલા વર્ષથી આવીશ ને હજી એ નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય. બોલો, પણ તમે કોઈ દિવસ જવાબદારી દીધી? એને પાસે બેસાડીને કીધું?
એક વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે એ હલી જશે જ્વાને મૂકવાથી, ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય. હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું, હું નેહલ ગઢવી જોઉં, મને ગમે ત્યાં બેસાડો. આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી. સિંહ બેસે ની આસન, આપણે બેઈએ ની સિંહાસન. તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે 30-40 વર્ષ લાગ્યા છે, એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી જતી રહેશે, તો તમને સત્તા મળી જ નથી એવું માનજો. જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે કે હે બા આમ શું કરાય. તમે જો દરેક કુટુંબમાં એક ફઈબા, એક કાકી, માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય, હે આવું થઈ ગયું છે, શું પુરુષોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી. એનો અર્થ છે કે એ સ્ત્રીએ ક્યાંક ઘસાણી છે, ક્યાંક એણે કોઈ ઘાવને રૂજ આપી છે, ક્યાંક એ બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે, ક્યાંક તૂટતા ઘરોને એણે જોડ્યા છે, ક્યાંક કોકનું એ ગળી ગઈ છે, કહેવાનું છે એ કીધું છે, ન કહેવાનું પી ગયા છે. થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી, થોડું ગળવાનું રાખો. બધા ઝેર છે ને ઓકી નથી દેવાના, થોડા ગળે રાખવાના હોય છે. એકલું શંકર ભગવાનનું કામ નથી, આપણું કામ છે. બધું જ કહી દેવું, બધું જ કરી નાખવું, ખાલી જીભ ને થોડી ઘણી આપણે, હું એવું નથી કહેતી કે તમે તમારી વાત ન રજૂ કરો, તમે તમારી ઈચ્છાઓ ન મૂકો, તે તમે તમારી ડિમાન્ડ્સ ન મૂકો, ચોક્કસ મૂકો. પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી, આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવ. પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે. તમે પ્રકૃતિ જોશો ને તો એને પણ ઋતુઓ છે. ઋતુઓ પ્રમાણેના ફૂલ, આકારો અને વાતાવરણ બદલાય છે. એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળે મૂકેલી આવડત છે, રંગો છે, કે સમયાંતરે બદલાય. સ્ત્રીની સવાર જુદી, સ્ત્રીની રાત જુદી, ફૂલોનો રંગ જુદો, ઉનાળાનો રંગ જુદો. એકનો એક આંબો 4 ઋતુમાં દરેક રંગ અલગ બનાવે, ફૂલ અલગ બનાવે. તો સ્ત્રીમાં પણ એ આવડત છે. આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે, સમયાંતરે રંગ, આકાર, સ્વરૂપ બદલાવે છે. જ્યારે એ વધારાનું બોનસ ઉપરવાળાએ પુરુષોને નથી આપ્યું. બિચારા આવ્યા તે દુને એવા ને એવા છે, ગોળ મટોળ. આપણી પાસે તો સવલત છે, તો એનો આનંદ હોવો જોઈએ, એનો ગર્વ હોવો જોઈએ. પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું એને સન્માન પણ નથી, ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી. એને હંમેશા બીજા જેવું થવું છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી વખતે એના મગજમાં એક સોનાનો ઘાટ છે, ઓલા જેવું કરાવું છું. કેમ આપણને વિચારો પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન છીએ? અહીંયા ભાઈઓએ, બહેનોએ કેટલી બધી વાતો કરી, કેટલા બધા વિચારો આપ્યા, કેટલું બધું કીધું. કેમ આપણે કોઈ વિચારોમાં પ્રદાન ના આપી શકીએ? આપણે કેમ સમાજના કેટલા બધા કામો થતા હોય એમાં આપણે કેમ આપણું યોગદાન ના આપી શકીએ? આપણી આજુબાજુની, અને તમારી તો કેવી સરસ પરંપરા છે. મને બેને વાત કરી કે અમારે ત્યાં છૂટાછેડાવાળી આખી વિધિ થાય એમાં કોર્ટ સુધી વાત જ નથી જતી. તમારે ત્યાં પંચ છે, તો પંચમાં પેરેલલ સ્ત્રીઓય હશે, તો એને પણ થોડી ભાગીદારીને સમજદારી આપો. છોકરીઓને સમજાવો છો, છોકરાને પણ સમજાવો, ફેમિલીને સમજાવો, સમાજને પણ સમજાવો. આ જગતમાં તોડી નાખવું તો સાવ સહેલું છે, જરા એમાં બળ પડતું જ નથી. જોડી રાખવા માટે ઘસારા થાય છે, એમાં મહેનત છે. ખબર નહીં ઉપરવાળાએ માણસ નામના ઓજારમાંથી શું એવું ઓછું કરી નાખ્યું ને કે આપણે અસંતોષની આખી પહલમાં પડાર્યા. આવી શાસ્ત્રની કથા છે કે આમ તમે જુઓ તો પૃથ્વીના રચયિતા બ્રહ્માજી છે. બ્રહ્માજી એન્જિનિયર છે, મોટા એન્જિનિયર છે, જેણે આખી વસ્તુ બનાવી. બ્રહ્માજીએ પશુ, પંખી, પ્રાણી બધું જ બનાવડાવ્યું. અને પછી વિષ્ણુ ભગવાને જઈને એવું કીધું કે આ બધું બનાવી તો નાખ્યું, બધું સરસ જ ચાલે છે, કોઈ ખોટી માથાકૂટ નથી, પણ ખબર નહીં કંઈક ગોટાળા છે, કંઈક તકલીફ ચાલે છે. એટલે વિષ્ણુ ભગવાન કે મને બતાવો શું થયું. એ કે મેં 21 લાખ એવા પ્રજાતિ બનાવી છે
કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાંથી ઉત્પન્ન થાય. ઈયળ છે, જૂ છે, ઉધઈ છે, ટોલા છે, એ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય. 21,000 પ્રજાતિઓ, 21 લાખ પ્રજાતિઓ મેં આ બનાવી છે. 21 લાખ પ્રજાતિઓ મેં એવી બનાવી છે કે જે માટીમાંથી ઉત્પન્ન થાય, વૃક્ષો. એવી 21 લાખ પ્રજાતિ બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. અને 21 લાખ પ્રજાતિ છે મેં ગર્ભમાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. એટલે 84 લાખના આપણા ફેરા છે. 21 લાખમાં આ રીતે પરસેવાથી, સૂર્યપ્રકાશથી, ઈંડાથી અને શરીરથી શરીર છૂટું પાડીને ગર્ભમાંથી બહાર આવે એવી રીતે આખી 21 લાખ યોની મેં બનાવી છે. 84,000 આખા ફેરા બનાવ્યા છે. બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કે આમાં કાંઈ વાંધો નથી, પણ થોડીક માથાકૂટ રહી ગઈ. ચલાવવા માટે કંઈક એક વસ્તુ, એક બોલ્ડ ઓછો કરવો પડશે. બ્રહ્માજી ગુસ્સેથી કે લ્યો મોટા એન્જિનિયર તમે છે, નાખ્યું પાનું તમને, તમે બનાવો. ભગવાને પક્ષીઓમાંથી લોભ લઈ લીધો. તમે જો તમારે ત્યાં પક્ષીઓને તમે ચાણવા આવો, કોઈ દિવસ એવું બન્યું કે ચણી ગયા પછી મુઠ્ઠી લેતા ગયા પોતાના ઘરે, આવતા દિવસે કામ લાગશે, ખોટું ઘરમાંથી નીકળવું નહીં, ક્યારેય નહીં. આજે તમે ચણ આપો, જેટલું મળે એટલું ખાઈને ઉઠતા. પક્ષીઓમાંથી લોભ લઈ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. ક્યારેય કોઈ વૃક્ષે પોતાના ફળ પોતાના છોકરાઓ માટે સાચવી રાખે એવું બને? અને ધારો કે આ ભગવાને ન કાઢ્યું હોત તો જેવું આંબા ને કેરી આવે ને આપણે આંબો લેવા જઈએ ત્યારે આંબાની અંદર સટાક દઈને આપણે મારે પાણી પાવા આવ્યો તો કેરી લેવા આવ્યો? કાંઈ એવું ન કરે. તમે આપ્યું હોય કે ન આપ્યું હોય, તમારો આંબો ન હોય તો એ તમને ફળ આપે. વૃક્ષમાંથી મોહ લીધો, પક્ષીમાંથી લોભ લીધો અને પ્રાણીમાંથી વાચા લઈ લીધી. તમે વિચાર કરો, પ્રાણીને વાચા રાખી હોત તો? તમારા ઘરની ગાયને તમે દોવા જાઓ તેમ કે ઘાસ નાખ્યું હતું અત્યારે લાવ્યા, અત્યારે મારે નથી દોવા દેવું, જાઓ હેલા જાઓ. કાલ રાત્રે મહેમાન આવ્યા તેની વાતો વળગી ગયા હતા, હું પાણી પાણી ભે ભે કરતી રહી, મને પાણી નહોતું પાય, દૂધ નહીં દઉં અત્યારે, એવું કીધું હોત તો ન થયું હોત. પ્રાણીમાંથી વાચા લીધી. અને છેલ્લે જે કરામત મારા વાલાએ કરી છે, આપણાથી અંદરથી સંતોષ લઈ લીધો. ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું. બધામાંથી લીધું ને તો ખાસ ન થયું, આપણામાંથી સંતોષ લઈ લીધો એટલે આપણે આગળ વધતા ગયા. આગળ હજી કંઈક સારું, હજી કંઈક સારું, હજી આનાથી વધુ, હજી આનાથી વધુ કંઈક. તમે એવું માનતા હો કે તમે આજે જે સંબંધમાં છો એમાં તમે તકલીફમાં છો, મૂંઝારામાં છો, દુઃખમાં છો, અને આવતીકાલે જે મને સંબંધ મળવાનો છે, મળી જવાનો છે, એમાં કંઈક બહુ સારું થઈ જશે, તેવું હંમેશા નહીં થાય. હંમેશા એવું નહીં બને. ક્યારેક એવું બને કે તમે ઉલમાંથી ચૂલમાં પડો. એના કરતા થોડું ઘણું હું સહન કરવાનું કે એવી રીતે નથી કરવાનું કે તમે અન્યાય સહન કરો, એવી મારી ક્યારેય દલીલ નથી હોતી. પણ જે નાની નાની વસ્તુ નિવારી શકાય એવી છે એને તો આપણે નિવારીએ. એને મારું અપમાન કરી નાખ્યું. ભાઈ છે હું એવું કે તમારામાં અપમાન કરી નાખે? તમને ઓળખે જ કોઈ એવી રીતે? હું તો ઘણી વાર કહેતી હોઉં છું, ઘણા લોકો ઓળખાણનું બહુ કરતા હોય ને તો શેરીની બહાર નીકળે ને તો કૂતરાય અડકાવે છે, આ માણસ છે કોણ? તમને શેરીના કૂતરાય ન ઓળખતા હોય તેમાં હું માન સન્માનની વાતો કરો છો? માન સન્માન માટે તમારે એવા કામ કરવા પડે કે તમને સામેથી માન સન્માન આપે. તમે જાઓ ને લોકો ઉભા થઈને કે અહીંયા બેસો, એને કહેવાય. અને કેવું થાય છે ખબર છે કે અમે બધા તમને કહીએ ને, બહારના લોકો મોટિવેટર, અમે આપીએ ને મોટિવેશન કહેવાય. અને તમારી મમ્મી, તમારા દાદી, તમારા દાદા, તમારા કાકા, મામા કહે તો એ ટકટક કહેવાય. એ કઈ ભાષાની કયું વલણ છે? હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી હતી કથામાં. અને તમારી નખત્રાણાની જ કથામાં બાપુએ કીધું હતું કે અત્યારે તમને ટીકા કરવા વાળા 1000 લોકો મળે છે, પણ તમને ટોકવા ને રોકવા વાળું એક માણાય નથી મળતું. તમને ટોકે ને રોકે કોણ ખબર છે? કે તમે પડો ને મારો જીવ બળતો હોય ને તો હું તમને રોકું કે ટોકું, બાકી તો એમ કહું પડતું હું રાજી થાવ. તમારા માતા પિતા, તમારા વડીલો તમને રોકે ટોકે એટલા માટે છે કારણ કે એને ખબર છે કે 1/2 કિલોમીટર આયલા ને ત્યાં ખાડો છે, બધું ગૂગલમાં નહીં હોય. મારા બાપ, થોડુંક દાદા પાસે તે શ્રદ્ધા રાખો. અને દાદાઓને પણ વિનંતી છે કે આ 5G જનરેશન છે, એ બધું દૂર દૂરનું જોઈ શકે એમ છે. થોડુંક વાર એને પડવાઈ દો.
તરત તમારી પાછા આવશે. એ પડે ને ત્યારે વડીલ તરીકે પાણી આપો, કપડા ખંખેરો, માથે હાથ ફેરવો. ત્યારે તરત તલવાર લઈને કીધું તું ને એક પડી, એમ નહીં. તમે વડીલ છો, એને નથી ખબર કે આ જુવાનીનું જોશ, આ રૂવાડાનું ઊભું થવું શું છે. તમને તો ખબર છે ને, કારણ કે તમે આ ટનલમાંથી પસાર થઈ ગયા કે પહેલી વખત જુવાનીનો દોરો ફૂટે ત્યારે એમ જ એક જગત આખું હળગાવી દઈને આપણે તાબે કરી લઈએ. દુનિયા મુઠ્ઠીમાં કરી લઈ, પછી ખબર પડે ધૂળે નથી આવતી મુઠ્ઠીમાં, અનુભવે આવે. એ અનુભવ ક્યાંક એ પેઢીને થવા દો. આ પેઢી બદલાયેલી છે, બગડેલી નથી, એ થોડુંક સ્વીકારવાનું રાખો. એને પોતાનો આકાશ છે, પોતાના વિચારો છે. તમે એને ભણાવ્યા છે, ગણાવ્યા છે, તો એની પોતાની એક આકાર છે, તેમાં એને થોડુંક સેટ થવા દો. અને છેલ્લી એક વાત કહું કે જ્યારે દીકરીનું ઘર ગોતવા જાઓ ને, ત્યારે સંસ્કારને પહેલું મહત્વ આપવાનું રાખો. સંસ્કારમાંથી સંપત્તિ આવશે, સંપત્તિમાંથી સંસ્કાર આવતા હજી સુધી કોઈ સભ્યતાના નથી જોયા આપણે, કોઈ જ જગ્યાએથી નહીં. અત્યારે તકલીફ છોકરીઓની એ થઈ ગઈ છે ક્યારેક કે સારો સંસ્કારી સીધી લીટીનો છોકરો એ લોકોને બોરિંગ લાગે છે. હમણાં મારે મુંબઈમાં એક જગ્યાએ એક છોકરીને છૂટાછેડા લેવાનું, તેમાં બેસવાનું થયું. એટલે મેં છોકરીને પૂછ્યું કે તને તકલીફ શું લાગે છે? તો મને કહે, નેહલબેન એને 9 આંકડાનો પગાર છે, પણ એને એક પણ પ્રકારનું થ્રિલ નથી, પાર્ટી નથી કરતો, એ સિગરેટ નથી પીતો, એનામાં કોઈ થ્રિલ નથી. એના 9 આંકડાનો પગાર મારે વાપરવો ક્યાં? કે અત્યાર સુધી જે સંસ્કાર હતા એ અચાનક દુર્ગુણ થઈ ગયા છે. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે વિનંતી છે કે જે વ્યક્તિઓના વિચારો ઊંચા નહીં હોય ને એની સાથે જોડાણા ને, તો આવતા દિવસોમાં તમને કાપવામાં મદદ કાપશે. 2 વસ્તુ ઓછી હશે ને તો વસ્તુ વધારાશે, પણ 2 દુર્ગુણો હશે ને તો એ ઓછા કરવામાં અડધો જન્મારો વયો જશે. પૂછજો તમારા મમ્મીને, એને ખબર છે. ખોટી એવી તમારે પહેલેથી જ કચરા પોતા કરવા પડે એના કરતાં સરસ 2 વસ્તુ ઓછી ચલાવી રાખી. અને તમારા મા બાપે તમને ભણાવ્યા છે, તમને એટલા સક્ષમ બનાવ્યા છે કે તમે તમારા પૈસે ઘણું બધું કમાઈ શકો એમ છો. તમને અહીંયાથી આટલી બધી ઝુંબેશ શું કામ થાય છે? આ સંમેલનો શું કામ થાય છે? કે તમે પગભર બનો, આત્મનિર્ભર બનો. અને આત્મનિર્ભર બન્યા પછી તો તમારે એક પુરુષ ઉપર એવી રીતે આધાર રાખવો છે. એના બદલે એ માણસ કેવો છે ને એના આધારે જ એની સાથે જોડાઓ, બીજી કોઈ દલીલ નહીં. તમારા મમ્મીને વટથી કહો કે તે મને એવી ભણાવી છે કે 3 રૂમ રસોડાનું ફ્લેટ તો હું આમ લઈ લઈશ, તું સંસ્કારી ગોત, બાકી બધું તો હું લડી લઈશ. રિયલ ડાયમંડ મને મારી રીતે રહેતા આવડે છે, પણ મારા જ ચહેરા ઉપરનું રિયલ છે ને એ હીરા જેવું રહેવા દે ને એવો માણા ગોત, બાકી બધું આપણે થઈ જશે. છોકરીઓને પણ વિનંતી છે કે તમારા ઉપર કવિતાઓ લખે ને એવા છોકરાઓના પ્રેમમાં ક્યારેય ન પડો. એના બદલે તમને કવિતા જેવું જીવવા દે ને એવા પુરુષના પ્રેમમાં પડો. કારણ કે આજે જેને કવિતા લખી ને પછી આજીવન કવિતા લખશે ને પછી એમ તેમ દાળ તો લઈ આવો, તો કવિતા લખી દો દાળ ઉપર નહીં, એ મુંજારા પડશે. થોડું પ્રેક્ટિકલ અને વાસ્તવિક જીવન ઉપર જીવવાનું રાખો. તમને આટલું બધું એક છોકરામાં જોતું હોય તો છોકરાવાળાને ઘણું બધું જોતું હોય. આપણે અરીસામાં મોઢું ને આપણી ડિગ્રી તરફ ધ્યાન લઈ લેવું કે આપણે કેવા છીએ. આખા સમાજ વચ્ચે છીએ ત્યારે સમાજને પણ એક વિનંતી છે કે આજુબાજુવાળાની થોડી તકલીફો ને મૂંઝવણ પણ જોવાનું રાખજો. આ આખો 100 વર્ષનો મેળાવડો કર્યો છે જ એટલા માટે કે તમને ખબર પડે કે તમે જે સમાજમાં છો, તમે જે રૂટના છો, એમાં કેવા પ્રકારના લોકો છે, કઈ પ્રકારની માનસિકતા છે, કઈ તકલીફમાં છે ને ત્યાં તમારે મદદ કરવાની જરૂર છે. કોઈક માગે ત્યાં સુધી રાહ ન જોવો, થોડીક આંખ વાંચવાની પણ રાખો. મોગલે આઝમ, આઈ એમ શ્યોર કે આમાંના બધા લોકોએ મોગલે આઝમ એ ફિલ્મ જોયું હશે. મોગલે આઝમ ફિલ્મ એ વખતનું મોંઘામાં મોંઘું, સેટની દ્રષ્ટિએ, ટેકનિકલની દ્રષ્ટિએ મોંઘામાં મોંઘું ફિલ્મ હતું. એ ફિલ્મમાં દિલીપ કુમાર સલીમ બને છે. એટલે એના જે ડાયરેક્ટર છે ને એણે ફાઇનાન્સરને એવું કીધું કે મને સાચા હીરા લાવી દો, કારણ કે મારે દિલીપ કુમારની મોજડીમાં સાચા હીરા ટાંકવા છે. તો એ ઓલા ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યું છે, મારું દિવાળું કાઢું જ. અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતા.
કે તારે એમાં, અને તે રિયલ ડાયમંડ નાખ્યું છે, કાચના ટુકડા નાખ્યા, સ્ક્રીન ઉપર કોને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે? ત્યારે એને ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાવ સાચી વાત છે, લોકો દિલીપ કુમારનો ચહેરો, દિલીપ કુમારની એક્ટિંગ જોવા જ આવે છે, લોકોને ખબર પણ નહીં પડે કદાચ આમાં કાચના ટુકડા નાખીશ તો બધાને એમ જ લાગશે કે આ સાચા હીરા છે. પણ દિલીપ કુમારને ખબર પડશે એ પહેરશે ત્યારે કે આ મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે. એ ચાલતી વખતે જેના ચહેરા ઉપર ગર્વ આવશે કે હું આખી હિન્દુસ્તાનની સલ્તનતનો માલિક છું અને મારા મોજડીમાં સાચા તો હીરા ટાંકા, મારા ગર્વ ને કેવો મારો પ્રાઉડ છે. એ જે ચાલશે ને એ પ્રાઉડ માટે મારે દેખાડવું છે, એટલે એને પહેરાવવું છે. તમારા બધાના ઓલા ઉપર અત્યારે આ જે બેચ છે ને એ સાચા હીરા છે, માનો કે ન માનો. એ તમને બતાવે છે કે તમે ક્યાંના છો. આ રિફ્લેક્ટ થવું જોઈએ તમારા ચહેરા ઉપર, તમારા વલણ ઉપર. પણ તકલીફ ક્યાં થાય છે ખબર? અત્યારે આ કાર્યક્રમ 2 દિવસના પૂરા થશે, આપણે ઘરે જશું, આપણે 3 જણને ફોન કરશું કે વ્યવસ્થા બરાબર નહોતી હો, ઓલું બહુ ગરમીમાં એટલું બધું બેહાડી રાખ્યા. અને આ સાંભળતું કોણ હશે? તમારો 10 વર્ષનો, 12 વર્ષનો, 14 વર્ષનો દીકરો કે દીકરી. અને પછી અનુભવે નક્કી કરશે જ્ઞાતિના ફંક્શનમાં જવાય નહીં. મમ્મી કહેતા હતા, પપ્પા તે દી ઓલી વાત કરતા હતા, જ્યાં સુધી તમે જ્યાંના છો ત્યાં સુધી તમને એનો ગર્વ નહીં હોય ને તો આવતી પેઢીમાં તમે ક્યારેય ભલામણાઈ નહીં લાવી શકો. ગમે એવા સન્માન કરો, ગમે એવા શિલ્ડ આપો, માત્ર કહેવાથી નહીં, એ તમારા ચહેરા ઉપર, તમારી આંખમાં એ રૂઆબ હોવો જોઈએ કે તમે ચાલો તકો કહી દે કે તમે અહીંના છો. કેમ ભાષા ઉપરથી આપણે કહી દઈએ કે તમે કચ્છના, તમે સૌરાષ્ટ્રના, તમે અમદાવાદના? સાહેબ, ભાષા ઉપરથી નહીં, વ્યવહાર ઉપરથી તમારી જ્ઞાતિ કહી દેવી છે. તમે પટેલના જ દીકરા હોય તો જ આટલી ઉદારતા આવે તમારી અંદર. તમે પાટીદાર જ હોવા જોઈએ. તમારા વ્યવહાર ઉપરથી લોકો કહી દેવા જોઈએ કે તમે આ કુટુંબના હોવા જોઈએ. એ તમારી સિગ્નેચર છે. અત્યારે તમને ખબર હશે ટ્રેડમાર્ક વાળા, સિગ્નેચર વાળા લોકો બહુ જ વસ્તુ મોંઘા પૈસા દઈને લે, કે ઓછામાં ઓછી ગાડી છે, લિમિટેડ એડિશન એવો શબ્દ છે. લિમિટેડ એડિશન વસ્તુઓની, તમારા પોતાના જ્ઞાતિના સરસ મજાના વલણો, વિચારોની લિમિટેડ એડિશન રાખો કે અજાણ્યો માણસ એ દૂરથી દઈને કહી જવું જોઈએ કે આ ફલાણા ભાઈ હોય, આ ફલાણા કુટુંબનો હોય, આ ફલાણા જ્ઞાતિનો હોય, આ ફલાણા ગામનો હોય, તો જ એનામાંથી આવા સંસ્કાર નીકળે. મિત્રો, સાથે છો, એકબીજાની સાથે છો તો એકબીજાની પાસે રહ્યો. સફળતા માટે નહીં, સાર્થકતા માટેની થોડી સમજદારી રાખો. અને એક વસ્તુ યાદ રાખજો કે સંબંધો છે ને એને સાચવવાના હોય, એને સમજવાના હોય.